व्यसन छोड़ो, जीवन बचाओ। हाय रे गुटखा, हाय हाय, हाय रे गुटखा, हाय हाय, हाय रे मावा, हाय हाय, हाय रे तंबाकू, हाय हाय। व्यसन छोड़ो, जीवन बचाओ। व्यसन छोड़ो, जीवन बचाओ। સુરત શહેરમાં વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ ગુટખા માવાની હોળી દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। સુરત શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને શ્રી સુસંસ્કાર દીપ યુવા મંડળ સુરત દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ વ્યસન મુક્તિ જાગૃતિ માટે નશીલા પદાર્થોનું દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। હોલિકા દહન પર્વ નિમિત્તે વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનના ભાગરૂપે ગુટખા માવાની હોળી દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો। વાઘજીભાઈ સભાડિયા, સુસંસ્કાર દીપ યુવા મંડળ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય, સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હંમેશ માટે છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે। ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ, ગુટખા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 66માં સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે, અતિથિઓ આવે, જાનૈયાઓ આવે, એમની પાસેથી વ્યસન છોડાવી અને એ ભેગા કરેલા ગુટખા, તમાકુ, બીડી, સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે। અને એ હોળી એટલા માટે પ્રગટાવવામાં આવી છે કે આ સમાજના યુવાનો, આ માનવ સમાજ વ્યસનથી કેટલો બરબાદ થઈ રહ્યો છે, કેટલું દુઃખ અને પીડા ભોગવી રહ્યો છે, એ પીડા ખરેખર સમાજથી જોવાતી નથી। એ પીડા દૂર કરવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ અભિયાનમાં સમાજનો દરેક વર્ગ, સમાજની દરેક સંસ્થાઓ સાથે જોડાય અને અભિયાનને વેગવંતું કરે એવી આપ સૌને વિનંતી છે, પ્રાર્થના છે। જય હિન્દ, વંદે માતરમ, અસ્તુ।